આપણા દરેકના ઘરમાં તુલસીનો છોડ હોય છે, પરંતુ શું તમે જાણો છો કે તે માત્ર છોડ નથી, પરંતુ આયુર્વેદની અમૃત ઔષધિ છે? ભારતીય કેલેન્ડર અનુસાર દેવઉઠી એકાદશી પણ હવે આવી રહી છે. આ સમયે તુલસી વિવાહની પવિત્ર પરંપરા પાછળ છુપાયેલા ઊંડા આધ્યાત્મિક રહસ્યને પણ ચાલો સમજીએ, અને આપણે તુલસી છોડને પણ સમજીએ. નમસ્તે એવરીવન, હું છું આપનો વૈદ્ય મિત્ર ડૉક્ટર જીગર ગોર, અને આજે આપણે વાત કરીશું આયુર્વેદની સૌથી પવિત્ર, સૌથી શક્તિશાળી ઔષધિમાંથી એક એવા તુલસીની. હવે દેવઉઠી એકાદશી અને તુલસી વિવાહનું પવિત્ર પર્વ એક એવો વિશેષ અવસર છે જે આપણને યાદ અપાવે છે કે આપણી પ્રાચીન પરંપરાઓમાં કેટલું ગહન વિજ્ઞાન જોડાયેલું હતું. આજે આપણે તુલસીના બે દૃષ્ટિકોણ સમજીશું, એક દેવી વિષ્ણુપ્રિયાના રૂપમાં અને બીજું એક શક્તિશાળી આયુર્વેદિક ઔષધિના રૂપમાં. હવે સૌપ્રથમ આપણે તુલસીની પૂજા શા માટે કરીએ છીએ એ સમજીએ. હિન્દુ સંસ્કૃતિમાં તુલસીને વિષ્ણુપ્રિયા નામથી ઓળખવામાં આવે છે, અર્થાત ભગવાન વિષ્ણુને અત્યંત એવી પ્રિય. શા માટે પ્રિય? આપણા પુરાણમાં દેવી વૃંદાનો એક પ્રસંગ આવે છે, જે અનુસાર ભગવાન વિષ્ણુ તે એક સરસ એકનિષ્ઠ ભક્ત હતી. તેમના સતીત્વની શક્તિના કારણે તેમના પતિ અસુર રાજા જાલંધર અજેય બની ગયા. ધર્મની સ્થાપના માટે ભગવાન વિષ્ણુને વૃંદાના સતીત્વને ભંગ કરવું પડ્યું. જ્યારે વૃંદાને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે ભગવાન વિષ્ણુને શ્રાપ આપ્યો કે તેઓ પૃથ્વી ઉપર પથ્થર બનીને અવતરે, જેને આપણે શાલિગ્રામ તરીકે ઓળખીએ છીએ. અને વૃંદાની પવિત્રતા અને ભક્તિ જોઈને ભગવાન વિષ્ણુએ તેમને આશીર્વાદ આપ્યા કે એ તુલસીના છોડ સ્વરૂપે પૃથ્વી પર અવતરિત થાય અને તેમના હૃદયમાં બિરાજમાન થશે. અને તેથી ભક્ત વૃંદાબની તુલસી અને ભગવાન વિષ્ણુના હૃદયમાં બિરાજિત થવાથી કહેવાય વિષ્ણુપ્રિય. આ જ તુલસી વિવાહ છે, અને આ દિવ્ય ઉર્જાનો પ્રકૃતિ, પવિત્રતા અને ભક્તિ સાથેનો સંગમ છે. આપણા શાસ્ત્રોમાં એવું કહ્યું છે કે યત્ર તુલસી તત્ર દેવા, અર્થાત જ્યાં તુલસી હોય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે. દેવઉઠી એકાદશી પછી ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાંથી જાગે છે અને વિવાહ જેવા માંગલિક કાર્યોનો શુભ સમય શરૂ થાય છે. ઘરમાં તુલસીનો હોવું એક સકારાત્મક ઉર્જા, પોઝિટિવ એનર્જી આપનાર છે, શુદ્ધ વાયુ અને મંગળકારી શાંતિ અને સમૃદ્ધિના આશીર્વાદ લાવે છે. હવે વાત કરીએ એની કે જેના કારણે તુલસી વિશ્વભરમાં પ્રખ્યાત છે. આયુર્વેદની દ્રષ્ટિએ તુલસી એક રસાયણ છે, એટલે કે શરીરને પુનર્જીવિત કરનારી, દીર્ઘાયુ બનાવનારી ઔષધિ છે. આયુર્વેદના પ્રાચીન ગ્રંથ ભાવપ્રકાશ નિઘાંટુમાં તેના અદ્ભુત વર્ણન કહેલા છે, જેના અનુસાર એવું કહે છે કે તુલસી કટુકા તિક્તા હૃદયોષ્ણા દાહ પિત્તકૃત દીપની કૃમિ રુદ પાશ્વરુક કાશ શ્વાસ વાતજિત. એટલે કે તુલસી સ્વાદમાં તીખી છે, કડવી છે, ગરમી કરનાર છે, ઉષ્ણ છે, હૃદય માટે ઉત્તમ છે, દીપનીય એટલે કે પાચક અગ્નિ વધારનાર છે, કૃમિ હરનાર છે, જીવાણુનો નાશ કરનાર છે, એટલે તેને ભૂતગ્નિ કહેલી છે. કાશ શ્વાસજિત એટલે કે ખાંસી અને શ્વાસની તકલીફોને પણ હરનાર છે. અને આ જ ગુણધર્મને કારણે તે કફ અને વાયુ દોષને સંતુલિત કરવા માટેની શ્રેષ્ઠ ઔષધિ બની જાય છે. તો આ બધા ગુણધર્મો તમારા સ્વાસ્થ્યને કેવી રીતે અસર પહોંચાડશે, કેવી રીતે ફાયદો કરી શકશે? પહેલું તો તુલસી એ શક્તિશાળી રોગ પ્રતિકારક શક્તિવર્ધક ઇમ્યુનિટી બુસ્ટર છે. તુલસીમાં યુજેનોલ, એસોલોરિક એસિડ જેવા બાયોએક્ટિવ તત્વો આવેલા હોય છે, જે આપણને વાયરલ અને બેક્ટેરિયલ ચેપ સામે લડવાની તાકાત આપે છે. તે આપણા ઓજને એટલે કે કોર વાઇટાલિટીને પણ વધારે છે. બીજું કે તુલસી તેની ઉષ્ણ ગુણધર્મના લીધે છાતીમાં જામેલા કફને પીગાળવા માટે મદદ કરે છે અને બહાર કાઢે છે. આથી અસ્થમા, શરદી ખાંસી જેવા તકલીફોમાં, સાઇનસાઇટિસમાં એ રામબાણ ઔષધિ છે. ત્રીજું કે તે પાચક અગ્નિને પ્રજ્વલિત કરે છે, જેનાથી પેટનું ફૂલાવું, ગેસ, અપચા જેવી સમસ્યાઓમાં પણ અદ્ભુત લાભ મળે છે. ચોથું ફાયદો એ કે તુલસી એક કુદરતી રીતે તણાવ દૂર કરે છે. તુલસી એક પ્રૂવડ એડેપ્ટોજન છે, એટલે કે તે શરીરને માનસિક અને શારીરિક તણાવ સામે લડવા માટે મદદ કરે છે. તણાવ પેદા કરતા હોર્મોન કોર્ટિસોલને એ નિયંત્રિત કરે છે, જેનાથી માનસિક સ્પષ્ટતા, ઇમોશનલ પીસ વધે છે. પાંચમો લાભ તુલસીનો એવો છે કે એ એન્ટી એજિંગ છે. એ ઉત્તમ રક્ત શોધક, બ્લડ પ્યુરિફાયર છે. એન્ટીઓક્સિડન્ટ હોવાના કારણે તે ફ્રી રેડિકલ સામે લડે છે અને આપણે ચમકદાર, સ્પોટલેસ ત્વચા આપે છે. હવે તુલસીનો સંપૂર્ણ લાભ લેવા માટે તેનો સાચો ઉપયોગ જાણવો જરૂરી પણ બને છે ને. તો કેવી રીતે આપ ઘેર તુલસીના લાભ લઈ શકશો? સૌથી પહેલું કે સવારે એક નિત્યક્રમ બનાવો કે ખાલી પેટે 3 થી 4 એવા તુલસીના પાન લઈને ચાવવાના નથી, પરંતુ હળવેકથી મસળીને નવશેકા પાણીમાં મિક્સ કરીને ઘડી જવાના. બીજો ઉપાય, તુલસીનો ઉકાળો બનાવીને લો. રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે 8 થી 10 તુલસીના પાન, આદુનો નાનો ટુકડો, થોડીક એવી મરી 2 કપ પાણીમાં ઉકાળવાનું. જ્યારે પાણી અડધું રહી જાય ત્યારે તેને ગાળી લેવાનું અને નવશેકું થાય ત્યારે એમાં મધ ઉમેરીને પીવાનું.
શિયાળા માટે આ અદ્ભુત સ્ફૂર્તિવર્ધક ઇમ્યુનિટી બુસ્ટર કાઢો છે, તમે રેગ્યુલરલી લઈ શકો છો. તુલસીની ચા પણ આપણે બનાવીને લઈ શકીએ. તણાવ દૂર કરવા માટે, ગળામાં ભરાયેલા કફને દૂર કરવા માટે ગરમ પાણીમાં થોડા એવા તુલસીના પાનને મસળીને 5 મિનિટ રહેવા દો અને પછી તેમાં મધ નાખીને પી જાઓ. એ તમારા ગળામાં રહેલ કફને દૂર કરશે અને આરામ આપશે. તુલસીની આપણે નાશ પણ લઈ શકતા હોઈએ છીએ. સાઇનસ બ્લોક થઈ જાય, નાક બંધ થઈ જાય ત્યારે તાત્કાલિક રાહત મેળવવા માટે ગરમ ઉકળતા પાણીમાં થોડા તુલસીના પાન મસળીને નાખી દેવાના અને તેની વરાળ સૂંઘવાથી આપણને ચોક્કસથી આરામ મળી જશે. આ બધી બાબતો સાથે તુલસી લેતી વખતે કેટલીક સાવચેતી રાખવાની જરૂર પણ છે, જે ખાસ સમજી રાખજો. પહેલું કે તુલસી સ્વભાવે ગરમ છે, એટલે કે પિત્ત પ્રકૃતિના લોકોએ ગરમીની ઋતુમાં તેનો વધારે પડતો ઉપયોગ ના કરવો જોઈએ. બીજું કે ગર્ભાવસ્થા દરમિયાન તુલસી લેતા પહેલા તમારા આયુર્વેદ ડૉક્ટરની સલાહ ચોક્કસથી લો અને પછી જ તુલસી લો. ત્રીજી બાબત કે તુલસીના પાન ખાવાનો અતિરેક ના કરો. ખાસ કરીને બાળકોમાં ખૂબ બધા પાન ન ખવડાવો કે જેનાથી આપણે એમ લાગે કે એને મોઢામાં ચાંદા પડી જાય કે પેટની ગરમી વધી જાય. અને અગત્યની બાબત કે અમુક રોગો માટે તુલસીનો પ્રયોગ 2-4 દિવસ પૂરતો કરી જુઓ, પરંતુ સારું ના થાય તો આયુર્વેદિક એક્સપર્ટ ડૉક્ટર પાસેથી નિદાન અને ઉપચાર ચોક્કસથી કરાવો. હવે પૂજામાં તુલસીનો ઉપયોગ એ માત્ર પરંપરા નથી, એ સમજી રાખજો, પરંતુ એનર્જી સાયન્સ અને આયુર્વેદનો એક અદ્ભુત સમન્વય છે. સંસ્કૃતમાં તુલસીને ભૂતગ્નિ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેનો અર્થ છે દાનવો અથવા તો નકારાત્મક ઉર્જાને નાશ કરે છે એવી વનસ્પતિ. આધુનિક વિજ્ઞાન આનું અર્થઘટન તેની શક્તિશાળી એન્ટીમાઇક્રોબિયલ કે એન્ટીબેક્ટેરિયલ અને હવાને શુદ્ધ કરવાના ગુણધર્મો તરીકે કરી શકે છે. આયુર્વેદના ઋષિઓ, આપણા એવા પૂર્વજોને આની શક્તિ બરાબર ખબર હતી અને તેઓએ આ વિજ્ઞાનને એક સુંદર આધ્યાત્મિક રીતે પણ આપણને કહી રાખી છે અને આપણે એટલે જ આપણા ઘરમાં તુલસી રાખીએ છીએ. તુલસી એ ઘરના વાતાવરણને સાત્વિક, શાંત અને શુદ્ધ બનાવે છે. આથી જ તેને ગર્વ સાથે અમે આયુર્વેદના તબીબો સર્વ રોગ નાશિની એટલે કે બધા રોગને નાશ કરનાર પણ કહીએ છીએ. તો આ દેવ ઉઠી એકાદશી તુલસી વિવાહ પર કે જ્યારે પણ તમે તુલસી સામે દીવો પ્રગટાવો ત્યારે એક વાત ખાસ યાદ રાખજો કે તમે માત્ર એક છોડની નહીં પરંતુ તમારા આંગણામાં હાજર રહેલ એક દિવ્ય ચિકિત્સકનું સન્માન કરી રહ્યા છો. તુલસી માત્ર છોડ નથી, તે પ્રકૃતિ અને આયુર્વેદની ભેટ છે, તમારા શરીર માટે, તમારા મન માટે અને તમારા સંપૂર્ણ પરિવાર માટે. આપ સૌને તુલસી વિવાહની હાર્દિક શુભકામનાઓ. શુભમ ભવતુ. નમસ્કાર.